એક તરફ લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ થઈ છે, ત્યાં સાબરકાંઠામાં ભાજપા સ્થાનિક સાંસદ દીપસિંહ રાઠોડનો વિરોધ શરૂ થયો છે। તલોદ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય લેખિતમાં દીપસિંહના વિરોધમાં રજૂઆત કરી છે। પોતાના જ મત વિસ્તારમાં ગ્રાન્ટની ઉચાપત કર્યાનો તેઓ પર આરોપ લાગ્યો છે। આ સિવાય સાંસદે પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર કર્યાનો પર સ્થાનિક ભાજપના હોદ્દેદારોએ આક્ષેપ લગાવ્યો છે। વધુ વાતચીત સંવાદદાતા ક્ષિતિજ પાસેથી મેળવીશું। ક્ષિતિજ, સ્થાનિક હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી છે। દીપસિંહ રાઠોડ દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। શું સમગ્ર મામલો છે? હા માનજી, સામાન્ય રીતે વિપક્ષ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવે ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાંસદ સામે ભાજપના જ સભ્યોએ અને હોદ્દેદારોએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે। થોડાક સમય પહેલા ભાજપનું જે વોટ્સઅપ સોશિયલ મીડિયા ઉપર જે વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે તેમાં પણ ભાજપના જ હોદ્દેદારોએ દીપસિંહના વિરોધમાં લખાણ કર્યું હતું। ત્યારબાદ ગઈકાલે આ લોકોએ જીતુ વાઘાણીને દીપસિંહના વિરુદ્ધમાં રજૂઆત કરી છે। પોતાના લેટર પેડ ઉપર આ લોકોએ દીપસિંહ પોતાના મત વિસ્તારમાં જે એમણે પોતે ગ્રાન્ટ ફાળવી નથી અને જે ગ્રાન્ટ ફાળવી છે તે કેટલાક અધિકારીઓ અને કેટલાક કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમાં ટકાવારી લઈને ગ્રાન્ટ ફાળવી હોવાનું આ લોકોએ પોતે લેટર પેડમાં ઉલ્લેખ કર્યો છે। સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય, તલોદ તાલુકા પંચાયતના સદસ્ય અને તલોદ તાલુકા ભાજપ પ્રમુખે પણ આવો આક્ષેપ કર્યો છે અને આ લોકોએ લેખિતમાં આ બાબતે જીતુ વાઘાણીની રજૂઆત કરી છે। ત્યારે દીપસિંહનું અત્યારે હાલમાં સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં દીપસિંહનું નામ પણ ચાલી રહ્યું છે ટિકિટ માટે। ત્યારે ભાજપમાં ભડકો થતા અત્યારે દીપસિંહની હાલત સુડી વચ્ચે સુપારી જેવી થઈ છે। આભાર ક્ષિતિજ સમગ્ર વિગતો માટે।